એએમસી અને ઓડાના વિકાસ કાર્યોનું સીએમના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। 1098 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ વ્યસ્ત સત્તાધાર ઓવરબ્રિજને પણ મુખ્યમંત્રીએ ખુલ્લો મૂક્યો છે। ઘાટલોડિયા, સોલા અને થલતેજ સહિત ચાણક્યપુરીના લોકોને હવે રાહત મળશે। બ્રિજ શરૂ થતાની સાથે જ 1 લાખથી વધુ વાહન ચાલકોની સમસ્યા હવે દૂર થઈ જશે। અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલું સત્તાધાર ફ્લાયઓવર બ્રિજનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જે છે લોકાર્પણ કરાવવામાં આવ્યું છે અને આ જે બ્રિજ જે છે લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી આ બ્રિજ જે છે બનાવવામાં આવી રહ્યું હતું, ત્યારબાદ હવે આજે આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। 89 કરોડથી વધુ ખર્ચે આ બ્રિજ જે છે બનાવવામાં આવ્યું છે। આ બ્રિજ જ્યારે લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે તો ટ્રાફિકની જે સમસ્યાઓ જે છે દૂર પણ થશે। વાત કરવામાં આવે તો એક તરફ જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે ત્યારે જ આ સત્તાધાર ફ્લાયઓવર બ્રિજનું જે લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે એક ને ક્યાંક પોતાના તરફ ખેંચવાનો જે પ્રયાસ જે છે ભાજપ તરફ કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન જનક ચૌધરી સાથે મોનિકા રાજપૂત, TV13 ગુજરાતી, અમદાવાદ। આજે 950 મીટર લગભગ 1 કિલોમીટર જેટલો આ બ્રિજનું લોકાર્પણ માનનીય મુખ્યમંત્રી શ્રીએ એમના મત વિસ્તાર ઘાટલોડિયામાં કર્યું છે। માનનીય અમિતભાઈ શાહ સાહેબનો ગાંધીનગર લોકસભા મત વિસ્તાર છે। આની અંદર 4 લેનનો બ્રિજ બનાવ્યો છે। 2 ચાર રસ્તા એટલે કે મેઇન જે સત્તાધાર ચાર રસ્તા કહેવામાં આવે છે, સોલા રોડ AEC થી સાયન્સ સિટી જવાનો રોડ અને બીજો જે થલતેજથી આ બાજુ ઘાટલોડિયા આવવાનો જે રોડ છે એની અંદર એની ઉપર આ બ્રિજ બનાવવામાં આવ્યો છે, જે લગભગ 90 કરોડના ખર્ચે આ 2 વર્ષની અંદર આ બ્રિજ બનાવ્યો છે અને રોજના લગભગ 1.5 લાખ વ્હીકલ આ રોડ ઉપરથી પસાર થશે।